Good morning, students. Let's begin with the Unit 2, Read 1, AutoFab Technology. In our first video, I have already explained you what is AutoFab technology. Imagine yourself in a car showroom. Kalpana karo that you are standing in a car showroom. Whatever that Nissan, Hyundai, Honda, Maruti Suzuki, કોઈ પણ કંપનીના જે કાર શોરૂમ હોય છે બરાબર છે વેરી ફેમસ નેમ ઇન સુરત કટારિયા એન્ડ કિરણ બરાબર છે તો એવા કોઈ પણ એક કાર શોરૂમમાં તમે ઊભેલા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ કે શોરૂમમાં જેટલી બી ડિસ્પ્લેમાં મુકાયેલી કાર્સ છે એની ડિઝાઇન, એનો આઉટલુક, એનો ઇનર લુક, એની જે કેપેસિટીઝ છે એનાથી તમે ખુશ નથી. યુ આર નોટ હેપી. નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો કે તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારી જે ડ્રીમ કાર છે બરાબર છે એટલે તમે જે કલ્પના કરી હશે કે ભાઈ મારી ગાડી આવી હોવી જોઈએ, એની સ્પીડ આટલી હોવી જોઈએ, એની એવરેજ આટલી આવી જોઈતી હોય, એ આટલા સીટર્સ હોવી જોઈએ, એનું રૂફ ઓપન થતું હોવું જોઈએ ઓટોમેટિક, પાછળ એમાં મ્યુઝિક સિસ્ટમ કે બીજી કેટલી એની ડિકીઝ આગળ પાછળ એનું એન્જિન, મતલબ તમે કંઈક તો વિચારી રાખ્યું હશે મગજમાં એ પ્રમાણેનું તમારે જે ડ્રીમ કાર છે તમારી સ્વપ્નની કાર એનું સર્જન કરવાનું છે શાની ઉપર? કમ્પ્યુટર સ્ક્રીન ઉપર. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક, અને પછી થાય છે એક ચમત્કાર. કયો ચમત્કાર? નેક્સ્ટ વીક એટલે કે બીજા જ અઠવાડિયે યુ ગેટ ડિલિવરી અ કાર ફેબ્રિકેટેડ કે તમને એક એવી ગાડી તમને ડિલિવર થાય છે એટલે કે તમારી પાસે પહોંચે છે કે જે કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી કે જે ગાડીની રચના એ રીતની છે જે રીતની તમે ડિઝાઇન તૈયાર કરેલી હતી. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. કે હવે આ પ્રક્રિયા બાબત છે સચ મેજિક, હવે આ પ્રકારના ચમત્કાર શક્ય છે કારણ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વરચિત જે નિર્માણ કરવાની જે પદ્ધતિ છે એ પ્રક્રિયાથી હવે બધા પરિચિત છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ ધ વર્ડ ઓટોફેબ. ઓટોફેબ શબ્દ શું છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સી સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અ ટેકનિકલ રીડ એટલે આમાં મોટે ભાગે ટેકનોલોજીની વાત હશે. એટલે ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ દેટ whenever you see the video or whenever you learn the read, please pay attention because it is quite difficult to understand about the technology from the text. ટેક્સ્ટમાંથી ટેકનોલોજી વિશે એક્સપ્લેન કરવું અને બેટર વે એક્સપ્લેન કરવું એ થોડું બાજે તમારા માટે સમજવું અને મારા માટે સમજાવવું ડિફિકલ્ટ બને. એટલે તમે કોશિશ કરજો કે તમે હજુ આને વધુ સારી રીતે સમજી શકો. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for binding three-dimensional solid objects from raw materials. હવે એક એક વર્ડ્સને તમે સમજતા જજો એટલે તમને લોકોને ક્લિયર થાય. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે આ સ્વચાલિત જે નિર્માણ પદ્ધતિ છે એને જેને આપણે શોર્ટમાં ઓટોફેબ કહીએ છીએ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એ શું છે કે
ટેકનોલોજીનો એટલે કે ટેકનોલોજીનો એક એવો સેટ છે કે જેમાં ધ પ્રોસેસ ફોર બાઇન્ડિંગ 3 ડાયમેન્શનલ, ધ વર્ડ ડાયમેન્શનલ મતલબમાં રિલેટેડ ટુ વિથ, હાઇટ ઓર લેન્થ, એટલે કે પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ પરિમાણોને લગતો. વસ્તુની પહોળાઈ, વસ્તુની ઊંચાઈ, વસ્તુની લંબાઈ તો એને લગતો. તો એને શું કહેવાય છે? ડાયમેન્શનલ. એટલે શું કીધું છે કે 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ. સોલિડ એટલે કે ઘન, જે પદાર્થ છે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, પદાર્થ. ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ દેટ મીન્સ નેચરલ પ્રોસેસ્ડ અનરિફાઇન્ડ મટીરિયલ, એટલે કે કાચો માલ, કે જે નેચરલી પ્રોસેસ્ડ અનરિફાઇન્ડ મટીરિયલ છે, કાચો માલ છે. તો એ કાચા માલમાંથી 3 એટલે કે 3 ડાયમેન્શનલ એટલે કે પરિમાણ અને સોલિડ ઓબ્જેક્ટ એટલે ઘન પદાર્થ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જેને આપણે ઓટોફેબ કરીએ છીએ, એમાં ટેકનોલોજી એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી 3 પારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials, guided by designs drawn on ordinary computers. This industry એટલે કે આ જે ઉદ્યોગો છે એ લોકો સામાન્ય રીતે શું કરતા હોય છે કે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન્સ તૈયાર કરે બાચે, અને એ જે ડિઝાઇન છે એ ડિઝાઇન પ્રમાણે વસ્તુની ઘનતા, એમાં વપરાયેલું જે પોલિમર છે, જો સોલિડિફિકેશન, ધ વર્ડ સોલિડિફિકેશન મીન્સ પ્રોસેસ ઓફ મેકિંગ સોલિડ. ઘનીકરણ, કોઈ પણ વસ્તુ બાજે પ્રવાહી હોય, વાયુ તો નહીં જ બને જોકે, પણ પ્રવાહી હોય એને ઘનતામાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય સોલિડિફિકેશન. પછી શબ્દ છે પોલિમર. પોલિમર એટલે કે કુદરતી કે કૃત્રિમ રાડ, એટલે કે ચીકણો પદાર્થ. બરાબર? તો કહેવાયું છે કે આ જે ઉદ્યોગ જે છે એમાં સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી જે ડિઝાઇન છે એનાથી મેન્યુફેક્ચરર શું કરતા હોય છે? માર્ગદર્શન લેતા હોય છે. જો ગાઇડેડ બાય શબ્દ વાપરેલો છે એટલે માર્ગદર્શન લે છે. અને પછી પોલિમર છે એટલે કે કૃત્રિમ રેસા, એટલે કે કુદરતી જે આ ચીકણો પદાર્થ છે, પછી પાવડર છે, તેમજ અન્ય જે બીજું રો મટીરિયલ છે ને, અન્ય જે કાચો માલ સામાન છે એનો શું કરે છે? તે લોકો ઉપયોગ કરે છે અને એ પદાર્થોને શામાં ફેરવે છે? સોલિડિફિકેશન એટલે કે ઘન સ્વરૂપમાં ફેરવે છે અને એનો ઉપયોગ કરે છે. ખ્યાલ આવે છે ને સ્ટુડન્ટ્સ? ધ સેન્ટેન્સ આર different too. It is not a story, it is an informative unit. આ માહિતી પ્રદાન યુનિટ છે. એટલે અહીંયા કોઈ વાર્તા નથી કે જેનો હું તમને સાર આપતી જાઉં. એટલે એ તમારે બહુ જ ધ્યાનથી સમજવાનું છે. ઓટોફેબ is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. સમજો કે આ સ્વરચિત જે પદ્ધતિ છે એ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક ઊભી કરે છે. કોના માટે? મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચરર્સ એટલે કોણ? ઉત્પાદન કરતા, જે લોકો વસ્તુનું ઉત્પાદન કરે છે તે. તો સેટિસ્ફાઈડ કે એ લોકોને એક તક મળે છે સંતોષવાની. શું સંતોષવાની? ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ગ્રાહકની જે અસામાન્ય જરૂરિયાત છે એ જરૂરિયાતને ઉત્પાદકો સંતોષવાની તક ઉત્પાદકોને મળે છે. શામાં? ઓટોફેબ ટેકનોલોજીમાં. એટલે વી કેન સે ધેટ કે હવે મનુષ્ય માટે પણ
એ પોસિબલ બનશે. પાછે આપણે વી મિસ વન સેન્ટન્સ. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ અક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્લેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. કે હવે શું કહેવાય કે માનવજાત માટે પણ એ શક્ય બનશે કે અક્વાયર ધ પાવર, કે મનુષ્ય સૃષ્ટિ પણ બાજે એ શક્તિ ધરાવે છે કે તેઓ મેન્યુપ્લેટ. ધ વર્ડ મેન્યુપ્લેટેડ દેટ મીન્સ અરેન્જ ઇન અ સ્કિલફુલ મેનર. કુશળતાપૂર્વકની ગોઠવણ કરવી. શાની ગોઠવણ કરવી? શબ્દ આપેલો છે ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ધ પ્રોપર્ટી એટલે કે વસ્તુનો ગુણધર્મ. એટલે હવે તમે સમજો કે શું કીધેલું છે કે માનવજાત પણ પદાર્થના ગુણધર્મને જાણીને એને કુશળતાપૂર્વક છે પોતાની રીતે કુશળતાપૂર્વક અક્વાયર પાવર્સ એટલે કે કુશળતાપૂર્વક એની ઉપર કામ કરી શકે છે, કરી શકશે. બરાબર? વિલ બી શબ્દ આપેલો છે, કરી શકશે. અને ઓટોમેટ ટેકનોલોજીમાં ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે પણ તક ઊભી કરી રહ્યું છે. બરાબર? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ ડિઝાઇન. કે ધીસ મેન્યુફેક્ચરર્સ, કે આ જે ઉત્પાદકો છે તેઓ ગ્રાહકોને તેમની ડિઝાઇન સાથે આવકારે છે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ. અને ત્યાર પછી જે તે વસ્તુનો વિકાસ અને એનું ઉત્પાદન, આ પ્રક્રિયા ચાલુ થાય છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને એમાંથી અનિચ્છનીય, આપણે વિચારેલું પણ નહીં હોય એવી એક નવી વસ્તુનું નિર્માણ થાય છે. એટલે કે ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અને અનપેક્ષિત નવી ઉત્પાદક વસ્તુ તરફ દોરી લઈ જઈ શકીએ છીએ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ co-constructor. Now the word unique, that means incomparable, અસામાન્ય. અને કન્સ્ટ્રક્ટ એટલે રચવું, નિર્માણ કરવું. અને કન્સ્ટ્રક્ટ એ ક્રિયાપદ છે, એના ઉપરથી નાઉન બન્યું કન્સ્ટ્રક્ટર. એટલે કે વન હુ કન્સ્ટ્રક્ટ એટલે કે એ વ્યક્તિ કે જે બનાવે છે, ઘડે છે, એટલે કે ઘડનાર. એટલે અહીંયા આગળ ધ કસ્ટમર ઇઝ અ co-constructor, કે ગ્રાહક પોતે જ શું છે? સહસર્જક છે. co-constructor એટલે શું કહેવાય? સહસર્જક, કે પોતે જ બનાવનાર છે, વસ્તુ બનાવનાર છે. બરાબર? નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. કે હવે જે તે વસ્તુની લાયબિલિટી. નાવ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ લાયબિલિટી? લાયબિલિટી મીન્સ ઓબ્લિગેશન, રિસ્પોન્સિબિલિટી એટલે કે આવશ્યક કર્તવ્ય. ને બીજા અર્થમાં આપણે જોઈએ તો જવાબદારી, કે વસ્તુની જે જવાબદારી છે. પછી શબ્દ આપેલો છે રિસ્ક એટલે કે જોખમ છે. એન્ડ પેટન્ટ રાઇટ દેટ મીન્સ કે કોપીરાઇટ, ઇજારો, અન્ય વસ્તુ માટે અપાતો હક. કે જે વસ્તુનો જે ઇજારો છે મે બી શેર્ડ, એ પણ વહેંચાય છે વિથ ધ કસ્ટમર. કોની સાથે? ગ્રાહક સાથે. એટલે આપણે કહી શકીએ કે હવે જે કંઈ પણ વસ્તુની ઉત્પાદન થવાનું છે એની જવાબદારી, એનો જે જોખમ છે, વસ્તુ બનતા બગડે બી એવું પણ બની શકે ને, તો એ જે જોખમ છે અને જે ઇજારો છે, એના જે હક છે એ પણ એમાં પણ ગ્રાહક પોતે સહભાગીદાર થઈ શકશે. શામાં? ઓટોફેબ ટેકનોલોજીમાં. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એની સમાજ ઉપર જો મોટે ભાગે સેન્ટન્સમાં વિલ વપરાયેલું છે. વી આર ઓલરેડી ઇન 21st સેન્ચુરી. વી આર ઓલરેડી યુઝિંગ સો મેની ઇલેક્ટ્રિક ગેઝેટ્સ. આપણે ઘણું બધું ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કપડાં ધોવાની જગ્યાએ વોશિંગ મશીન્સ આવી ગયા છે.
પછી પંખાની જગ્યાએ હવે એર કન્ડિશનર્સ આવી ગયા છે. ધેર આર સો મેની થિંગ્સ. છે કિચનમાં બી મધર માટે જ્યુસર, મિક્સર્સ એ બધું કે જે સરળ કરી આપે છે આપણું કામ. આ બધું ટેકનોલોજીનું જ કમાલ છે કે ટેકનોલોજીના ઉત્પાદનથી જ એટલે ટેકનોલોજીથી જ વસ્તુઓનું નિર્માણ થયું છે કે જેણે માણસની ઘણી બધી સુવિધાઓમાં સુવિધા ઊભી કરી આપી છે, ઘણા બધા કામ સરળ કરી આપેલા છે. એટલે રાઇટ નાવ આ બધું ચાલી જ રહેલું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન્સથી આપણે બધી વસ્તુઓનું નિર્માણ કરી અને એનો ઉપયોગ કરી જ રહ્યા છે. ભલે આપણને યુનિટ વ્હીલમાં આપેલું છે એટલે એમ કીધેલું છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી સમાજ ઉપર જોરદાર પ્રભાવ પડી શકશે આપણા માટે વ્હીલ વાપરેલું છે પણ ઇટ ઇઝ ઓલરેડી નાવ હેવિંગ ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ ઉપર હવે અસર થવા જ માંડી છે. સો હિયર અવર ફર્સ્ટ 2 પેરા of AutoFab technology. We will learn the rest of the thing in our third video. Thank you.